સામે વોટરફોલ દેખાઈ રહ્યો છે, તો અત્યારે આપણે તે જગ્યા પર જવાનું છે. આ પાછળ તમે જોઈ રહ્યા છો તે છે તે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં. અહીં પથ્થરોની અંદરથી પાણી જમી રહ્યું છે, જે અંદર પથ્થરોની અંદરથી આવી રહ્યું છે. આજે આગળ મેન વોટરફોલ છે મોટો, તેનું પાણી આવી રહ્યું છે સાઈડે સાઈડે, અને અહીંયાથી અંડરગ્રાઉન્ડ જઈ રહ્યું છે આગળની તરફ. તો આગળ જે આપણે ધોધ પડતો જોઈશું તેનો નજારો કંઈક અદ્ભુત રહેવાનો છે. સામે વોટરફોલ દેખાઈ રહ્યો છે. તો અત્યારે આપણે તે જગ્યા પર જવાનું છે, મતલબ પાવાગઢની જન્નત જેને કહેવામાં આવે છે. તો આપણે આજે તે જગ્યાની મુલાકાત લેવાના છે, અને આ તે વોટરફોલનું પાણી છે. તો ફાઇનલી દોસ્તો, આપણે જે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની વાત કરતા હતા, તે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છે, મતલબ તેની એક્ઝેક્ટ સામે છે. તો હવે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું અને પછી વોટરફોલનો આનંદ માણીશું. તો આ સામે છે તે મંદિર જેની આપણે વાત કરતા હતા. તો મિત્રો, અત્યારે આપણે જે મંદિરની શોધમાં આવ્યા હતા, મતલબ એક નાની એવી ગુફાની અંદર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પાવાગઢ જંગલની અંદર. તો અત્યારે આપણને તે મંદિર મળી ગયું છે. તો આ પાછળ તમે જોઈ રહ્યા છો તે છે તે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો હવે આપણે આ મંદિરની મુલાકાત લઈશું, અંદર તમને દર્શન કરાવીશું, અને અંદર જે કંઈ પણ ગજબનો વ્યૂ જોવા મળે છે તે બતાડીશું. અને અહીંયાથી થોડેક જ દૂર એક ખૂબ જ વિશાળ ધોધ પડી રહ્યો છે. તો આપણે તે ધોધ પર પણ જઈશું અને તેનો પણ આનંદ માણીશું. અને તે પહેલાં આપણે પહેલાં ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આગળ ધોધ તરફ વધીએ. તો મિત્રો, આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જે પાવાગઢ જંગલની અંદર આવેલું છે. તો અહીંયા આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું. તો આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને આ છે શિવલિંગ. તો તમે દર્શન કરી શકો છો ગુપ્તેશ્વર મહાદેવના. અને આ તેની બાજુમાં તમે જોઈ શકો છો કેટલો ગજબનો વ્યૂ છે. અહીંયા પાણી ભરાયેલું છે હાલ. તો આ નાની એવી ગુફા છે, જોઈ શકો છો, પથ્થરની નાની એવી ગુફા છે, અને તેની અંદર છે આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. મતલબ આપણે જે મંદિરની શોધમાં નીકળ્યા હતા તે મંદિર આપણને મળી ગયું છે. આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન પણ કરી લીધા છે. અહીંયા તમને આ ધૂની પણ જોવા મળશે. આ સામે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને તેની બાજુમાં પણ અહીંયા પણ પથ્થરની નીચે એકદમ ગજબનો વ્યૂ જોવા મળે છે. અહીંયા પથ્થરોની અંદરથી પાણી જમી રહ્યું છે. તો અહીં પથ્થરોની અંદરથી પાણી જમી રહ્યું છે, જે અંદર પથ્થરોની અંદરથી આવી રહ્યું છે, જોઈ શકો છો. મતલબ આ ગજબનો વ્યૂ. તો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં. તો આ પણ આખો પથ્થર જ છે, આખો મોટો, તેની નીચે જ છે. તો આ વ્યૂ પણ તમે જોઈ શકો છો આખો અંદરનો. તો મિત્રો, હવે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે, અને અત્યારે આપણે જઈ રહ્યા છે જે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરથી થોડે દૂર જે ધોધ પડી રહ્યો છે, એક વિશાળ ધોધ પડી રહ્યો છે. તો હવે તે ધોધની મુલાકાત લઈશું અને ત્યાં ખૂબ જ એન્જોય કરીશું. તો હવે આપણે ધોધ તરફ આગળ વધી રહ્યા છે. મતલબ એકદમ ગજબનો વ્યૂ જોવા મળે છે, તે પણ પાવાગઢ જંગલની અંદર. તમે અત્યાર સુધી ક્યાંય પણ આના વિશે વિડીયો નહીં જોયો હોય અને તમે સાંભળ્યું પણ નહીં હોય ગુપ્તેશ્વર મહાદેવના મંદિર વિશે. તો અત્યારે આપણે ત્યાં આવી ગયા છે. તો હવે આપણે ધોધ તરફ જઈશું. તો આખો અહીંયાનો પાછળનો નજારો છે, મતલબ ખૂબ જ વિશાળ મોટા મોટા પથ્થરો જોવા મળશે, અને અહીંયા પાછળ પડી રહ્યો છે ધોધ. તો મિત્રો, આ છે પાવાગઢની જન્નત. ખૂબ જ મજા આવી રહી છે અહીં ફરવાની અંદર. આ ધોધનું પાણી જોઈ શકો છો, મતલબ ખૂબ જ વિશાળ ધોધ પડી રહ્યા છે, એકદમ ઠંડુ ઠંડુ પાણી. તો અહીંયા નાહવાની પણ ખૂબ જ મજા આવશે. મતલબ આ નજારો તમને ફક્ત ચોમાસાની અંદર જ જોવા મળશે. અને પાછળ તમે પબ્લિક જોઈ શકો છો. અત્યારે અહીં ઘણું બધું પબ્લિક છે જે અહીંયા એન્જોય કરવા માટે આવી રહ્યું છે. મતલબ અમે એકલા નથી, અહીંયા 100 થી 200 માણસ છે જે અત્યારે વોટરફોલનો આનંદ માણવા માટે આવી ગયું છે.
તો મિત્રો આગળ વોટરફોલમાં ખૂબ એન્જોય કર્યો અને હવે જે મેન ધોધ પડી રહ્યો છે તેની તરફ આપણે આગળ વધી રહ્યા છે. તો જે ઉપરથી મેન ધોધ પડે છે તો આપણે તેનો વ્યૂ જોઈશું. ખૂબ જ નજીક છે હવે આપણે ધોધની. તો મિત્રો આપણો આ મેન વોટરફોલ છે જે આપણી સામે અત્યારે છે, મતલબ ખૂબ જ નજીક છે. જે આપણે એન્જોય કર્યો એ થોડા ત્યાંથી દૂર હતા અને હવે ફાઇનલી આપણે તેની નજીક પહોંચી ગયા છે, જે તમને સામે દેખાઈ પણ રહ્યો છે. તો કંઈક આ રીતનો રસ્તો છે અંદર આવવા માટે અને અત્યારે અહીં પબ્લિક પણ ઘણું જોવા મળે છે. મતલબ 500 થી 600 માણસ છે અત્યારે આ જગ્યા પર અને આ સામે ધોધ પડી રહ્યો છે તે નજારો જોઈ શકો છો. તો મિત્રો આ મેન વોટરફોલ છે જે અત્યારે આપણી સામે છે. તો ત્યાં સામે ઉપર પાવાગઢ ઉપરથી ધોધ પડી રહ્યો છે અને આ તેનું પાણી છે કંઈક આ રીતના પથ્થરોમાંથી વહી રહ્યું છે. તો લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે આ વોટરફોલની આગળ. આપણે જે મેન ધોધની વાત કરતા હતા તે અત્યારે આપણી એક્ઝેક્ટ પાછળ છે. તો પાવાગઢ ઉપરથી આ ધોધ પડી રહ્યો છે, મતલબ ખૂબ જ અદ્ભુત નજારો છે અને ઘણા લોકો અહીંયા નીચે પણ એન્જોય કરી રહ્યા છે અને ઘણા લોકો આ બાજુ સાઈડમાં પણ એન્જોય કરી રહ્યા છે. તો હવે આપણે પણ જઈશું અને નીચે જઈને ખૂબ એન્જોય કરીશું. તો મિત્રો આપણે ધોધ ઉપરથી રિટર્ન આવી ગયા છે પાછા. અચાનક વરસાદ ચાલુ હોવાના કારણે વચ્ચે વિડીયો શૂટ કરી નથી શક્યા. પણ અહીંયા જોઈ શકો છો આ છે રોકીભાઈ અને આપણી આ ચા બની રહી છે ગરમ ગરમ અને આ મેગી. તો દોસ્તો ફાઇનલી જેકોલભાઈ ચા તૈયાર કરી દીધી છે. બોલો જેકોલભાઈ શું તકલીફ પડી ચા તૈયાર કરવામાં? હા ભાઈ બસ તમને પણ થોડું પ્રોફિટ મળશે આનું. એક નંબર ચા બોલ. મિત્રો આજે હતો આપણો આજનો બ્લોગ પાવાગઢ જંગલ ટ્રેકિંગનો અને ખૂબ જ સુંદર નજારા જોયા આગળ વિડીયોની અંદર. તો આપણો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે. ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.